વડોદરામાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો સાથે એક ઇસમ ઝડપાયો. વડોદરા શહેરના નશીલા પદાર્થો સામે કડક કાર્યવાહી હાથ ધરવા માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર, અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 3 શ્રી અભિષેક ગુપ્તાના માર્ગદર્શન હેઠળ માંજલપુર પોલીસ દ્વારા ખાસ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. પોલીસ ઇન્સ્પેક્ટર એલ.ડી. ગમારાના નાઓની સીધી દોરવણી હેઠળ બનેલી 2 ટીમોએ વિસ્તારમાં એનડીપીએસ એક્ટ મુજબ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ ગંભીરસિંહને પ્રાપ્ત કરેલ બાતમી પરથી એક ઇસમને વનસ્પતિ માદક પદાર્થ ગાંજાના 684 ગ્રામ જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યો. આરોપી પાસેથી કુલ રૂ41,720નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ અંગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં પાર્ટ બી ગુન્હા નંબર 1196032506557/2025 મુજબની એનડીપીએસ એક્ટની કલમ 8C-20D-2A હેઠળનો ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે.